આગળ વધીએ આપણે. પ્રથમ પેલી જે બોધપ્રદ વાર્તા હતી તમારી એને હું પૂરી કરું. આપણે ખેડૂતને એની પત્નીએ જે પ્રશ્ન કર્યો છે, ઉંમર થઈ ગઈ છે અને એની પત્નીને આમ તો કોઈ પ્રશ્ન કરવાની ટેવ હોતી નથી, પણ એને પેલા પાડોશીના જે કોઈ સ્ત્રીઓ છે ને એને જે પ્રશ્ન કર્યો એટલે એને આવું થયું કે લાવો હું પ્રશ્ન કરું એમ. અને એ પ્રશ્ન કરે છે એટલે એમને પૂછ્યું કે આપણે આટલા બધા સુખી કેમ છે, આપણે આટલા બધા સુખી કેમ થયા, એવો પ્રશ્ન કર્યો. એટલે પેલા ખેડૂતે કહ્યું કે હું એકવાર આપણે એમ કે જેટલા ગરીબ હતા, મધ્યમ વર્ગના હતા, ખાવાના ફાંફા હતા, અને ખેતરે ગયેલો ત્યારે દવા પીવાની કોશિશ કરતો હતો. અને એવામાં એક સાધુ આવ્યા ને એને મને 5 રત્ન આપ્યા. આ 5માના 2 રત્ન મેં તમને આગળ વાત કરી હતી કે એને એક વેચવા ગયો રત્ન, 25,000માં રત્ન આપવાનું હતું, પણ વચ્ચે એને વિચાર આવ્યો કે જાણ્યા વગર કંઈ કાર્ય કરવું નહીં, અને એને 1,25,000માં એ સમયના બરોબર એ રત્ન વેચ્યું અને એને જે કિંમત મળી પછી ધનાઢ્ય બન્યો. એટલે એને કહ્યું કે હજુ 3 રત્ન પડ્યા છે, 2 મેં વેચેલા અને એમાંથી જે આપણે આ સુખી સંપન્ન થયા છે. એટલે સાંજે જ્યારે પેલા સ્ત્રીઓ બધી ભેગી થઈને બેઠી ત્યારે પેલી જે દાદાના ઘરના હતા એમને કહ્યું કે તમે એમ કહેતા કે તમારા પતિ કાંઈ તમને દાદા કંઈ કહેતા નથી, મને બધું કહી દે. એમને મને કહ્યું કે આ સમયે જે વાત કરી આગળ એ બધી પેલી સ્ત્રીને કરી. જે સ્ત્રી હતી પાડોશી એમની એ થોડી કડક સ્વભાવની હતી. એને જઈને એના પતિને થોડો ગમકાવ્યો. ગમકાવીને એને કીધું કે જો આ રે ને આ રીતે થયા ને એમાં એ સુખી સંપન્ન થઈ ગયા. તમે પણ કાલે જાઓ ખેતરે અને દવાનો વાટકો લઈને જાજો એમ. ઝાડનું લઈ અને જાજો, જ્યાં સુધી સાધુ ના આવે ત્યાં સુધી ત્યાં રહેજો. એટલે સવારનો પેલો ભાઈ એની પત્ની થોડી કહેવાય ને એમ કે પત્ની ધર્મ પાળતા ગયો એટલે સાંજ થઈ પણ સાધુ આવ્યા નહીં. એટલે એને એની પત્નીનો ડર લાગ્યો અને એ વાટકો ગટગટાવી ગયો અને મરી ગયો. એનું અવસાન થઈ ગયું. અવસાન થયું એટલે એ સમયે રાજાશાહી હતી એટલે પેલી પત્ની આ દાદા ઉપર કેસ કરે કે આ દાદાના કારણે મારા પતિનું મૃત્યુ થયું. દાદાને કચેરીમાં હાજર કરે. હવે દાદાએ 4 બાબતો અહીં પૂરી કરી, તમને યાદ છે. પહેલું 5 માણસ જે કાર્ય કે એ કાર્ય કરવું, સામા કિનારે સ્નાન કરવું, પત્નીને સાચી વાત ન કરવી, જાણ્યા વગર કોઈ કાર્ય ન કરવું, અને હવે છેલ્લી બાબત કે રાજા અને રાજકારણની લપમાં પડવું નહીં. એટલે રાજા સામે આ ભાઈ દાદાને હાજર કર્યા એટલે પેલા એ કહ્યું કે આમના કારણે મારા પતિનું મૃત્યુ થયું, આમને કીધું એટલે એ ઝેર પી એને મરી ગયા. એટલે રાજાએ કીધું કે તમારે દાદા કંઈ કહેવું છે આમાં? એટલે કે મારે વધારે તો કંઈ કહેવું નથી, તમે રાજા છો, પણ કેટલાક પ્રશ્ન કરું? એટલે રાજાએ કહ્યું કે હા કરો. તો કે હું તમારી જેમ ન્યાય આપી શકું ખરો? એટલે રાજા કહે ના, અત્યારે તો હું રાજા છું, હું ન્યાય ન આપી શકું. હું જે કહું એ તમારે કરાય ખરું કે ના? એવું બધું કંઈ કરાય નહીં. આવા 4-5 પ્રશ્ન કર્યા. એટલે કે તો આના પતિએ મેં જે કર્યું એ ક્યાં કરવાની જરૂર હતી? મેં તો કીધું કે મેં આ પ્રકારનું કાર્ય કર્યું હતું, એને ક્યાં કરવાની જરૂર હતી? હું કહું કે હું કૂવામાં પડ્યો તો એને પડવાની ક્યાં જરૂર હતી? બરોબર. એટલે પેલા રાજાએ કહ્યું હવે તમારે કાંઈ કહેવું કે ના કાંઈ નથી કહેવું. તો કે તમે જઈ શકો છો. એટલે આ રીતે રાજાની કે રાજકારણની લપમાં પડ્યા વિના એ દાદા મતલબ છૂટી ગયા. કહેવાનો અર્થ એટલો છે કે આવી ઘણી એવી બાબતો હોય છે અને આપણે એમને કૂદી મરતા હોઈએ છીએ. એવી બાબતોમાં કૂદવું નહીં અને શાંતિથી પોતાનું જે કર્મ છે એની તરફ આગળ વધવું, એ જ આનો ઉદ્દેશ છે. બરાબર ને? કે ઘણા બીજાની બાબતોમાં ઘણું ધ્યાન રાખતા હોય. પોતાનું હળગતું હોય ને એને ખબર ના હોય કે મારું પૂંછડું હળગે છે એમ. બરાબર. આપણે વાત કરીએ સ્મપ્રયોગની, અને સ્મપ્રયોગને યાદ કરીએ કે એનું ભણીએ એ પહેલાં આપણે ધાતુ રૂપના પ્રત્યયો છે એને યાદ કરી લેવા જોઈએ. કારણ કે અહીંયા 2 કાળના પ્રત્યયોનો આપણે ઉપયોગ કરવાનો છે, અને એ ધાતુ રૂપના 5 કાળના પ્રત્યયો હું તમારી સામે રજૂ કરું છું અત્યારે. તમે ધ્યાન રાખજો, સાંભળજો ને મારી સાથે બોલજો, તો તમને એ યાદ આવી જાય ને પછી આપણે સ્મપ્રયોગ ઉપર જઈએ. વર્તમાન કાળ લટ લકાર પરસ્મય પદ ધાતુરૂપ પ્રત્યય મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. વર્તમાન કાળ લટ લકાર આત્મની પદ ધાતુરૂપ પ્રત્યય એ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે. સામાન્ય ભવિષ્યકાળ પરસ્મય પદ સામાન્ય ભવિષ્યકાળ લીટ લકાર
પરસ્મૈપદના ધાતુરૂપ પ્રત્યય શ્યામી, શ્યાવહ, શ્યામહ, શ્યસી, શ્યથઃ, શ્યથ, શ્યતિ, શ્યતઃ, શ્યંતિ. સામાન્ય ભવિષ્યકાળ લીટ લકાર આત્મનેપદ ધાતુરૂપ પ્રત્યય શે, શ્યાવહે, શ્યામહે, શ્યસે, શ્યેધે, શ્યધ્વે, શ્યતે, શ્યેતે, શ્યંતે આ પ્રકારના એના આત્મનિપદના પ્રત્યયો છે. હસ્યતન ભૂતકાળ લંગ લકાર પરસ્મૈપદ ધાતુરૂપ પ્રત્યય અમ, વ, મ, શ, તમ, ત, તામ, અન. હસ્યતન ભૂતકાળ લંગ લકાર આત્મનેપદ ધાતુરૂપ પ્રત્યય ઈ, વહી, મહી, થાસ, ઇથામ, ધ્વમ, ત, ઇતામ, અંત. આજ્ઞાર્થ લોટ લકાર પરસ્મૈપદ ધાતુરૂપ પ્રત્યય આની, આવ, આમ, હિ, તમ, ત, તુ, તામ, અંતુ. આજ્ઞાર્થ લોટ લકાર આત્મનેપદ ધાતુરૂપ પ્રત્યય ऐ, आवहे, आमहे, स्व, इथाम, ध्वम, ताम, इताम, अंताम. અને વિધ્યર્થ વિધિલિંગ લકાર કે આશીલિંગ લકાર તરીકે ઓળખાય એના પરસ્મૈપદ ધાતુરૂપ પ્રત્યય ઇયમ, ઇવ, ઇમ, ઇસ, ઇતમ, ઇત, ઇત, ઇતામ, ઇયુઃ. વિધ્યર્થ વિધિલિંગ લકાર આશીલિંગ લકાર તરીકે ઓળખાય આત્મનેપદ ધાતુરૂપ પ્રત્યય ઇયહ, ઇવહિ, ઇમહિ, ઇથાહ, ઇયાથામ, ઇધ્વમ, ઇત, ઇયાતામ, ઇરન. મિત્રો ખૂબ સરળ છે. 2 મિનિટ જેટલો સમય તમને લાગશે. તમે સારી રીતે યાદ કરી લેશો એટલે એને તમે ભૂલશો નહીં. વારંવાર આનું પઠન કરવું એટલું યાદ રાખવું. સ્મ પ્રયોગની આપણે વાત કરીએ આગળ. સ્મ પ્રયોગ શું છે તો એનું આપણે લક્ષણ કેવું હોય. સ્મ પ્રયોગ એક ક્રિયાપદ જ છે પણ એ ક્રિયાપદમાં સ્મ જોડાય છે. 2 પ્રકારે તમને પ્રશ્ન પૂછી શકે. સ્મ પ્રયોગ કુરુતઃ આ ખાસ પૂછાતું હોય છે અને સ્મ પ્રયોગ દૂર કુરુતઃ દૂર કરવાનું પણ પૂછી શકે અને સ્મ પ્રયોગ કરવાનું પણ પૂછી શકે. એટલે અહીંયા જે સ્મ પ્રયોગ છે એનું આપણે લક્ષણ આમ તો કોઈ જરૂર નથી પણ છતાં જો તમારે આપવું જ હોય તો આપણે કહી શકીએ કે વર્તમાન કાળનું ક્રિયાપદ હોય વર્તમાન કાળનું ક્રિયાપદ જેને આપણે ધાતુ રૂપ કહીએ છીએ અને આ ક્રિયાપદ સાથે સ્મ લગાવવું અથવા જોડાય અને ભૂતકાળનો અર્થ દર્શાવે અથવા ભૂતકાળનો બોધ કરાવે તેને આપણે સ્મ પ્રયોગ કહીએ છીએ. અર્થ એટલો છે કે ભૂતકાળ હસ્યતન ભૂતકાળનું પ્રત્યય કે ધાતુ રૂપ વિના ભૂતકાળનો અર્થ દર્શાવવા માટે સ્મનો પ્રયોગ થાય છે. અહીંયા ભૂતકાળનું ધાતુરૂપ ન હોય પણ છતાં સ્મ પ્રયોગથી એ વર્તમાન કાળનું હોવા છતાં ભૂતકાળનો અર્થ દર્શાવે છે. આટલી બાબત અહીંયા યાદ રાખવાની છે. ફરી એકવાર કે વર્તમાન કાળનું ક્રિયાપદ આપેલું હોય અને એના પછી આપણે સ્મ લગાવીએ અને એનો જે અર્થ થાય એ ભૂતકાળનો અર્થ થાય છે. ઘણી આવી વાક્ય રચનાઓ તમને તમારા પાઠ ભણશો ત્યારે આવશે અને હું તમારું ધ્યાન દોરીશ. હવે અહીંયા જે સમજવાનું છે ઉદાહરણ જોઈ લઈએ આનું પછી આગળ વાત કરું. અહીંયા હું આ રીતે લખું કે પઠામી સ્મ બરોબર. અહીંયા જે ધાતુરૂપ છે એ વર્તમાન કાળનું છે, ઉત્તમ પુરુષ એક વચન છે અને સ્મ લગાવતા આનો બોધ થશે એ ભૂતકાળનો થશે. એ જ રીતે લભતે
સ્મ. તો પહેલા આપણે એટલું સમજી ચૂક્યા, આ બે ઉદાહરણ દ્વારા આપણને ખ્યાલ આવી જાય. અહીંયા ભણતો હતો, અહીંયા પ્રાપ્ત કરતો હતો એવો અર્થ થશે. એટલો ખ્યાલ આવી ગયો કે સ્મ પ્રયોગ કોને કહેવાય. હવે સ્મ પ્રયોગ કરવા માટે શું જરૂરી છે? અહીંયા સીધું તમને સ્મ પ્રયોગ આપેલું ન હોય તો કેટલાક ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ. અહીંયા કેટલાક ઉદાહરણો લખું છું અને પછી એના દ્વારા આપણે કેટલાક નિયમો જોઈશું એટલે ખ્યાલ આવી જશે કે સ્મ પ્રયોગ માટે શું જરૂરી છે. બરોબર. એટલે ઉદાહરણ પછી આપણે એના લક્ષણ કે નિયમ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. પહેલા આપણે અહીંયા સાદા ઉદાહરણ લઈએ છીએ કે અલભ ત મિલંત વદામ. બરોબર. આ ત્રણ ઉદાહરણ પહેલા જોઈ લઈએ પછી આપણે આગળ વાત કરીએ. હવે સ્મ પ્રયોગ માટે શું જરૂરી છે? સ્મ પ્રયોગ કરવાનો હોય ત્યારે તમને જે વાક્યમાં ધાતુરૂપ આપેલું હશે એ ભૂતકાળનું હશે, હસ્યતન ભૂતકાળનું. જેમ અહીંયા મેં લખ્યું છે કે અલભત, અમિલંત, અવદામ. આ પ્રકારના ધાતુરૂપ તમારા વાક્યમાં વપરાયેલા હશે. હવે તમને ખ્યાલ છે કે ભૂતકાળની વાક્ય રચના, ભૂતકાળનું ધાતુરૂપ કેવી રીતે બનતું હતું. તો એમાં આપણે શું શું લેતા હતા કે પહેલા આવતું હતું કે ઉપસર્ગ આવે. અહીં ધ્યાન રાખજો એટલે ખ્યાલ આવી જશે. બરોબર. અહીંયા અમે ઉપસર્ગ વિનાના ધાતુ લીધા છે, પછી આપણે ઉપસર્ગવાળા જે પૂછાય છે એવા લઈએ. ઉપસર્ગ આવે, પછી ધાતુની આગળ અ આવે, ધાતુ આવે અને પછી જે હસ્યતન ભૂતકાળ છે એનો પ્રત્યય આવશે, જેને આપણે ધાતુરૂપ પ્રત્યય કે કાળવાચક પ્રત્યય કહીએ છીએ. બરોબર. આટલી બાબત આપણા હસ્યતન ભૂતકાળના ધાતુરૂપમાં આવતી હતી, આપણે શીખી ગયા છે. એ પહેલા આપણે આ દરેકના વર્તમાન કાળના અને ભૂતકાળના પ્રત્યયો યાદ હોવા જોઈએ, જેમાં પણ ફેરફાર આવશે. જોઈએ અહીંયા ઉપસર્ગ મેં લીધો નથી, આ ધ્યાન આપજો. ઉપસર્ગ નથી લીધો એટલે જો આગળ અ લાગ્યો છે, પછી ધાતુ લભ છે અને કાળવાચક પ્રત્યય તરીકે તનો ઉપયોગ કર્યો છે. ત અન્ય પુરુષ એકવચન. એક ખાસ વાત, આ 1 માર્ક્સનું પૂછાય છે અને અન્ય પુરુષમાંથી જ પૂછાય છે. ચલો આપણે હવે વાત એ કરતો હતો કે જ્યારે આપણે વર્તમાન કાળમાં ફેરવવાનું થશે સ્મ પ્રયોગમાં, કારણ કે અહીંયા ભૂતકાળનું રૂપ આપ્યું છે, ભૂતકાળના રૂપને સ્મ લગાવવાનું નથી થતું. હવે અવાજ આવે છે ને બધાને? ઘણા હજુ પણ એનું ઓકે અવાજ આવે છે બધા? હાથ ઊંચો કરો તો ઝડપથી. હા ઓકે. ચલો તો ધાતુની આગળ રહેલ અને દૂર કરવું. આ પહેલું તમારો જે પહેલો નિયમ કહેવાય એ યાદ રાખવાનો. તો આપણે અહીંયા પહેલા અને દૂર કરી દઈશું. ધ્યાન રાખજો, હું બધું લખતો નથી અંદર, ફક્ત અને દૂર કરીને લખું છું. તો કે લભ. બરોબર. આ સરળ રૂપ એટલા માટે છે કારણ સીધો તમને અ દેખાશે. બરોબર. ઉપસર્ગ આવશે એટલે થોડી તકલીફ થશે, કારણ કે ઉપસર્ગ આવશે તોય આપણે શું દૂર કરવાનું છે? અ દૂર કરવાનો છે. ઉપસર્ગ તો રહેશે જ, સ્મ પ્રયોગમાં ઉપસર્ગ રહેશે, અને દૂર કરવાનો છે. એટલે અહીંયા લભ આપણે લખ્યું અને શું કર્યો? દૂર કર્યો. સમજી લેજો ઝડપથી. આની અંદર બહુ નિયમો કંઈ યાદ રાખવાની જરૂર નથી, તરત આવડી જાય એવું છે કે આપણે ભૂતકાળનું વર્તમાન કાળમાં ફેરવી અને સ્મ લગાવવાનું છે. પણ આપણા સ્ટેપમાં કોઈ ભૂલ ન થાય, નિયમમાં કોઈ ભૂલ ન થાય, એટલે આ સમજવું જોઈએ. લભ લગાવ્યું. હવે અહીંયા તમને જે ભૂતકાળનો આત્મની પદનો અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય આપેલો છે, તમે જુઓ છો ત લગાવેલો છે. તો આપણું બીજું સ્ટેપ એ બને કે જે હસ્યતન ભૂતકાળનો પરસ્મય પદ કે આત્મની પદનો પ્રત્યય હોય, જે પુરુષ વચન પ્રમાણે આપેલો હોય, હસ્યતન ભૂતકાળનો પરસ્મય પદ
કે આત્મની પદનો પુરુષ વચન પ્રમાણે આપેલ પ્રત્યયના બદલે એ જ પુરુષ વચન પરસ્મય પદ કે આત્મની પદ પ્રમાણે વર્તમાન કાળનો પ્રત્યય લગાવો. અહીંયા થોડું શોર્ટમાં લખી દઉં છું. વર્તમાન કાળનો પ્રત્યય લગાવો. આ ખાસ યાદ રાખવાનું કે આપણે જ્યારે હસ્યતન ભૂતકાળનું ધાતુરૂપ આપેલું હોય એનું જ્યારે ફેરફાર કરીએ છીએ તો વર્તમાન કાળમાં ફેરવવું છે. પહેલા આપણે અને દૂર કરવો, પછી આ તને દૂર કરવું. બરોબર? ત એટલા માટે અહીંયા જે રૂપ આપ્યું છે એ પ્રમાણે બીજા પ્રત્યય લાગેલા હોય તો એને દૂર કરવાનું. એટલે કે ભૂતકાળમાં અહીંયા પરસ્મય પદનો પ્રત્યય આપેલો હોય તો અહીંયા વર્તમાનનો પણ પરસ્મય પદનો પ્રત્યય લેવાનો. અહીંયા આત્મની પદનો પ્રત્યય આપેલો હોય તો અહીંયા પણ આપણે જ્યારે વર્તમાનનું રૂપ બનાવીએ ત્યારે આત્મની પદનો પ્રત્યય લેવાનો. એટલે અહીંયા ત છે એ અન્ય પુરુષ એક વચન આત્મની પદનો પ્રત્યય છે, તો વર્તમાન કાળનો અન્ય પુરુષ એક વચન આત્મની પદનો પ્રત્યય આપણને આવડતો હોવો જોઈએ. બરોબર? તો હવે એ પ્રત્યયને તમે અહીં લખી શકો. અહીં પરસ્મય પદ આત્મની પદના પ્રત્યય લખી લઉં છું એટલે તમને થોડો ખ્યાલ વધારે આવે કે મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. બરોબર? આ વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયોથી. અને એ જ રીતે આત્મની પદના કે એ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે. ભૂતકાળના પ્રત્યયો પણ તમને યાદ હોવા જોઈએ, અહીંયા વપરાયેલા છે એ પ્રમાણે હું જણાવતો જઈશ. આપણે આગળ હમણાં જ તૈયાર બોલ્યો છું અને યાદ આવ્યા હશે તમને. બરોબર? અમ વ મ સ તમ ત તો તામ અન ઈ વહી મહી થા સિથામ ધ્વમ તય તામ અંત. તો અહીંયા ત વપરાયો છે. અહીંયા તમે પુરુષ અને વચન પ્રમાણે આ પરસ્મય પદના પ્રત્યય છે, આત્મની પદના પ્રત્યય. પુરુષ અને વચન પ્રમાણે અહીંયા ત્રીજો અન્ય પુરુષ આવે અને એનું એક વચન એટલે તે પ્રત્યય છે. તો આપણે તની જગ્યાએ તે મૂકવાનું છે એટલે અહીંયા રૂપ બનશે લભતે. બરોબર? એટલે કે વર્તમાન કાળમાં ફેરવ્યા પછી અહીંયા સ્મ લગાવો એટલે આપણું કામ પૂરું થાય. લભતે સ્મ. બરોબર? આ બંનેનો અહીંયા અલભત એનો અર્થ જે થતો હતો કે હું અથવા અહીંયા અન્ય પુરુષે કે તે મેળવતો હતો, તો અહીંયા લભતે સ્મ તે મેળવતો હતો. બંનેના અર્થમાં કોઈ ફેરફાર ન થાય, કાળ પરિવર્તન કરી સ્મ લગાવવાથી સ્મ પ્રયોગ થાય છે. હવે આની આ પ્રોસેસ છે ઉલટી કરો. ઉલટી એટલે સ્મ પ્રયોગ દૂર કુરુતઃ. સમજાય ને? સ્મ પ્રયોગ દૂર કરવાનું થાય તો પહેલા સ્મને દૂર કરી દેવાનું. આ સમજી લીધું. પછી આગળ આપણે રૂપો જોઈએ છે. સ્મનો દૂર કરી દેવાનું. પછી અહીંયા તે આપ્યો છે આત્મની પદનો પ્રત્યય છે, તો એની જગ્યાએ આપણે ભૂતકાળનો જે વર્તમાન કાળનો આત્મની પદ અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય આપ્યો છે તો એનો ભૂતકાળનો અહીંયા પ્રત્યય મૂકી દેવાનો. તો સ્મ પ્રયોગ દૂર થઈ ગયું કહેવાય. ગમે તે રીતે પૂછે આટલું યાદ રાખો. અહીંયા તમને હવે ખ્યાલ આવી જાય કે અમિલન ત છે તો પહેલા અ દૂર કરી દેશો. અંત પ્રત્યય આપેલો છે. બરોબર? અહીંયા અંતે આવશે કારણ કે હસ્યતન ભૂતકાળમાં અંત આવે છે ને. ઈ વહી મહી થાસ ઇથામ ધ્વમ ત ઇતામ અંત. હવે અંતની જગ્યાએ અંતે એટલે કે અહીંયા શું રૂપ બનશે? મિલંતે મિલંતે સ્મ. બરોબર? છેલ્લે પણ અવદામ છે તો અહીંયા પહેલા અ દૂર કરી દેશું એટલે કે વ દા. પછી અહીંયા મ હલન છે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે માટે આપણે મી મૂકી દઈશું કારણ કે ઉત્તમ પુરુષ એક વચન અહીંયા મી આવશે. પરસ્મય પદનું રૂપ છે આ. બરોબર? એટલે અહીંયા મી. વદામી સ્મ. આ તમારો સાદો સ્મ પ્રયોગ કહેવાય કે જેમાં આગળ અ આવેલો હોય અને તમે સરળતાથી આ રૂપને ઓળખાવી શકો, મતલબ આ રૂપનું પરિવર્તન કરી શકો. પણ તમને જ્યારે ઉપસર્ગવાળા ધાતુરૂપ પૂછાય તો શું કરવું આ ખાસ ધ્યાન રાખવું કારણ કે એમાં સંધિ પણ ઉમેરાશે. તો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. પ્રાવિશન
પાર્થયત, ઉપાદિશત, સમાદિશત, ન્યવશત, વ્યરમત, પ્રત્યાવર્તત. બરોબર. તો અહીંયા જે રૂપો લીધા બને ત્યાં સુધી તમને આ પ્રકારના જે રૂપો છે ને એમાંથી તમને સ્મ પ્રયોગ પૂછાઈ જશે. આ બધા જે રૂપ ધાતુરૂપ મેં લખ્યા છે પહેલાં તો એ ભૂતકાળના છે અને મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે બધા જ અન્ય પુરુષના રૂપો તમને પૂછાશે. અન્ય પુરુષ પરસ્મય પદ આત્મની પદના તમારે પ્રત્યય યાદ રાખવાના છે અને એ પ્રત્યે કેવી રીતે આપણે ફોલો કરવા તો એ હવે સમજાવશું, ધ્યાન રાખજો. કે ભૂતકાળનું તમને પ્રત્યય ત, તામ અને અન આ ખાસ ધ્યાન રાખજો. જો તમને ત આપેલું હોય તો તમારે તી મૂકવાનું છે. અંતિમ જે ફેરફાર છે એની વાત કરું છું. પછી તામ આપેલું હોય તો તહ મૂકવાનું છે અને અન આપ્યું હોય તો અંતિ મૂકવાનું છે. બસ આટલો ફેરફાર પરસ્મય પદનો છે. હવે આત્મની પદમાં પણ એ જ રીતે ત, ઈતામ અને અંત. જો તમને આ પ્રકારે ત, ઈતામ, અંત આત્મની પદના પ્રત્યય આપેલા હોય તો તમારે ત આપેલું હોય તો તે મૂકવાનું થશે, ઈતામ આપ્યું હોય તો ઈતે મૂકવાનું થશે અને અંત આપ્યું હોય તો અંતે મૂકવાનું થશે. બરોબર. અન્ય પુરુષનું ખાસ પ્રયોગમાં ઉપયોગ રાખજો. આના દરેકે દરેક પ્રકારના રૂપો અન્ય પુરુષના એટલે કે 1, 2, 3, 4, 5, 6 6 એ 6 રૂપો હું તમને પૂછીશ પરીક્ષામાં. આ યાદ રાખજો એટલે બધામાં ખ્યાલ આવી જશે. બને ત્યાં સુધી ઉપસર્ગવાળા જ બધા ધાતુ રૂપો હશે, બરોબર, જે વાક્ય રચનામાં આવતા હશે. તો અહીંયા આપણે જે ધાતુ રૂપ લીધા છે પહેલાં આપણે પ્રાવિશનને સોલ્વ કરીએ એટલે ખબર પડે તમને કે પ્રાવિશન છે તો અહીંયા આને છૂટું પાડું તો પ્ર વત્તા અ વત્તા વિષ ધાતુ છે અને પછી કાળવાચક વિકરણ પ્રત્યય હું નથી લખતો, ધ્યાન રાખજો. અહીંયા અ આવી શકે, હું લખતો નથી, અહીંયા ન આવશે, બરોબર. હવે અહીંયા જે ઉપસર્ગ છે એ પ્ર છે, ખાસ ધ્યાન રાખજો. પહેલો ફેરફાર અહીંયા તમને મેં કાળનો જણાવી દીધો, પછી હવે હું તમને ઉપસર્ગ અને અનો ફેરફાર જણાવું કે શું ફેર થશે. અહીંયા તમે ત આવે, ત હલંત આવેલો હોય તો તમારે તી મૂકવો, તામ આવેલું હોય તો તહ મૂકવું, અન આવેલું હોય તો અંતિ મૂકવું. પણ એકલું મૂક્યા પછી શું ત તી આવ્યું તો પછી સ્મ તો મૂકવાનું જ છે. આ રીતે ફેરફાર કરવાનો છે, બરોબર. આ બધામાં લાગુ પડશે. અહીંયા પણ એ જ રીતે તે ઈતે અંતે મૂક્યા પછી તમારે સ્મ તો મૂકવાનું જ છે, બરોબર. હવે અહીંયા જુઓ કે ઉપસર્ગ આવે છે, આપણે લખ્યું કે ધાતુની આગળ આવેલ અને દૂર કરવો, બરોબર. ઉપસર્ગ આવે તો પણ આપણે દૂર કરવાનો છે, તો આ અ નીકળી જશે. હવે એમાં શું ફેરફાર થાય તો જ્યારે અહીંયા પ્ર હતું અને એમાં અ આવેલો હતો એટલે અહીંયા પ્રા વંચાયું. અ પ્લસ અ બરાબર આ થાય, આ સંધિ છે, બરોબર, વૃદ્ધિ સંધિ અરે દીર્ઘ સંધિ પ્રમાણે પ્ર વત્તા અ બરાબર આ થયું. તો આ પ્ર વત્તા અ બરાબર આ થયું એનું હવે અ નીકળી જાય તો એકલું શું રહે પ્ર રહે. એટલે અહીંયા પ્ર પછી આપણે વિષ મૂકવાનું, અહીંયા અ ઉમેરી દઉં છું અને હવે ન પ્રત્યય આવેલો છે. જો અહીંયા આપણે અન પ્રત્યય છે તો અન આવ્યું છે તો આપણે શું મૂકવાનું થાય, અંતિ મૂકવાનું થાય. તો અહીંયા આપણે શું મૂકી દેવાનું, પ્રવિશંતિ, પ્રવિશંતિ અને પછી આવશે સ્મ, બરોબર. આ પ્રકારે સ્મ પ્રયોગ થશે. ફરી યાદ રાખો પ્ર વત્તા અ, હવે આ નીકળી ગયો એટલે પ્ર થયું, પ્ર પછી વિશંતિ સ્મ. ખાસ ધ્યાન રાખજો. એટલે ફેરફાર શું થયો, પહેલો ફેરફાર અહીંયા લખું છું કે જો પ્રા આવેલું હોય
તો એનું પ્ર કરી દેવું, કારણ કે ધાતુની આગળ અતો લાગેલો જ હશે. ભૂતકાળનું રૂપ આપ્યું એટલે અતો આવશે જ, એટલે આપણે પ્રા આપ્યું હોય તો પ્ર કરવું. હવે બીજો ફેરફાર ધ્યાન રાખજો કે અહીંયા તમને જે રૂપ આપ્યું છે પાર્થયત, બરોબર. પહેલું અહીંયા રૂપ હતું એ શું હતું? હસ્યતન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચનનું. અહીંયા જે રૂપ છે પાર્થયત એ હસ્યતન ભૂતકાળ આત્મની પદ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. ત પ્રત્યય આવેલો છે, તો તનો ફેરફાર તમને ખ્યાલ આવી ગયો કે ત આવે તો આપણે તે કરવાનું થાય છે, ત આવેલો હોય તો તે કરવાનું થાય છે. પાર્થયતની અંદર આપણે એને છૂટું પાડીએ તો પ્ર ઉપસર્ગ છે, પછી અ ધાતુની આગળ લાગતો પ્રત્યય છે, આપણું ધાતુ છે અહીંયા અર્થ, અને પછી એનો અહીંયા વિકરણ પ્રત્યય નથી મૂકતો, ય મૂકેલો છે, બરોબર. અય પ્રત્યય આવે 10મા ગણનું છે, અને અહીંયા ત આપણો કાળવાચક પ્રત્યય મૂકેલો છે. હવે અહીંયા જે ફેરફાર છે ધ્યાન રાખજો, પ્ર પ્લસ અ પ્લસ અર્થ છે, તો આપણે અહીંયા અ દૂર કરી દઈશું, બરોબર. તોય આ પ્ર પ્લસ અહીંયા અ આવે છે, અ પ્લસ અ બરાબર આ થાય, અને અહીંયા અ છે તો અ પ્લસ આ બરાબર પણ આ થાય. હવે અહીંયાથી એક અ દૂર થઈ ગયો અને અહીંયા પ્ર પછી અ આવે છે, તો પણ શું થશે? પ્રા થશે. એટલે અહીંયા તમને કોઈ ફેરફાર ઉપસર્ગ સાથે જોડાયેલા અમ નહીં થાય. આ રૂપમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણા ધાતુની અંદર પણ પ્રથમ વર્ણ અ છે, એટલા માટે, બરોબર. તો આનું જે રૂપ બને છે અ દૂર કરશો તો પણ આ રીતે બનશે કે પ્ર પ્લસ અર્થ, અને કાળવાચક પ્રત્યયમાં તની જગ્યાએ આપણે તે લેશું, બરોબર. તે આવશે તની જગ્યાએ, એટલે અહીંયા તે. હવે આનું રૂપ બનાવશો તો પ્ર અને અ એટલે પ્રા થઈ જશે, અને પછી એનું એ જ આવશે, પાછળ તે લગાવી દેવાનું, પાર્થ યતે, અને પછી આવશે સ્મ, બરોબર. આ રીતે રૂપ બનશે. સમજ્યા? આગળનું ધાતુ રૂપ જોઈએ. અહીંયા ઉપાદિશત રૂપ આપ્યું છે તમને, ઉપાદિશત. ઉપ વત્તા અ વત્તા દિશ વત્તા ત એમ પણ કહી શકીએ, અને અહીંયા આગળ ઉપસર્ગ ગણીએ તો 2 ઉપસર્ગ છે, આ રીતે લઈ શકાય. ઉપ ઉપસર્ગ, પછી આ ઉપસર્ગ, પછી ધાતુની આગળ આવતો અ, અને કાળવાચક ધાતુ દિશ, અને કાળવાચક પ્રત્યય અહીંયા આપણે મૂકીએ તો ત હલંત આવેલો છે. ત હલંત પ્રત્યય તમે ઓળખો છો કે હસ્યતન ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું આ રૂપ છે. તો ઉપ વત્તા આ બંને રહેશે, એટલે આનો અર્થ તો ઉપા તો રહેશે જ, બરોબર. આ અ છે એને દૂર કરી દેશો તો પણ અહીંયા દિશ, અને ત હલન છે તો આપણે તી મૂકવાનું થાય, ઉપદિશતી, અને પછી સ્મ લગાવવાનું, બરોબર. આગળના રૂપ પ્રમાણે જ છે, પણ અહીંયા ઉપસર્ગ 2 છે. ઉપ વત્તા આ બંને ઉપસર્ગ છે. 22 જેટલા ઉપસર્ગોની મેં આગળ તમને વાત કરેલી છે, અને એમાંના કેટલાક ઉપસર્ગોનો અહીંયા ઉપયોગ થયેલો છે અને થતો હોય છે કે ઉપ વત્તા આ એટલે ઉપા, પછી દિશ લગાવ્યું, અહીંયા અ આવી જાય છે, બરોબર. એ મેં અહીં લખ્યું નથી વિકરણ પ્રત્યય, અને પછી તી લગાવ્યું, ઉપદિશતી સ્મ. અહીંયા જે તનો ત હલન છે એનો તી થયો, એ પ્રકાર. હવે આગળનું રૂપ જોઈએ, સમાદિશત. તો એ પણ તમને ખ્યાલ આવી જાય, બરોબર. સમ વત્તા આ ઉપસર્ગ છે, સમ ઉપસર્ગ વત્તા આ ઉપસર્ગ વત્તા દિશ ધાતુ વત્તા પછી અહીંયા ત હલંત. આપણે ન લઈએ, અહીંયા અન પ્રત્યય છે ને એ પ્રમાણે લઈએ, અહીંયા સમાદિશ ન કરી નાખું. અચેતન ભૂતકાળ અન્ય પુરુષનો પ્રત્યય મેં લગાવી દીધો, અન. સમાદિશ ન, બરોબર. જો અહીંયા ત પ્રમાણે રૂપ બનાવો તો સમાદિશતી, ઉપર જે બનાવ્યું ને ઉપા ગાડીને સમા લગાવી દેવાનું, ઉપાદિશત અરે સમાદિશતી, પછી સ્મ આવો. હવે અન આવ્યું છે તો આપણે અનની જગ્યાએ અહીંયા અંતિ લગાવવાનું થશે, બરોબર. એટલે રૂપ શું બનશે અહીંયા આપણું ખ્યાલ આવી જાય હવે તમને.
સમાદિશંતિ, બરોબર, સમાદિશંતિ પછી સ્મ, આ પ્રકારે આ રૂપ બનશે. ન્યવસત અને વ્યરમત આ બે રૂપો પણ ખાસ ધ્યાન રાખજો. એ નીચે ઉપર લઈ લઉં છું એમને. જો અહીંયા ન્યવસત આ રૂપ ખાસ પૂછાતું હોય છે ઘણી વાર. આમાં થોડો ફેરફાર થાય છે એટલા માટે કે અહીંયા જે ઉપસર્ગ આવ્યો છે એ ની ઉપસર્ગ છે. આ ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધીના જે તમને સંધિ નિયમ આવ્યા ને એ અ પ્લસ અનો આવેલો, અ પ્લસ અ અથવા અ પ્લસ આ, બરાબર, આ પ્લસ આ પ્રકારના નિયમ પ્રમાણે આપણી જે સંધિ થઈ દીર્ઘ સંધિ પ્રમાણે આ નિયમો બને અને એનો ફેરફાર થઈ અને અહીંયા રૂપો બને. હવે અહીંયા જે સંધિ લાગે છે એ યણ સંધિનો ઉપયોગ થાય છે. જોઈએ અહીંયા ની ઉપસર્ગ છે, પછી ધાતુની આગળ લાગતો અ પ્લસ વસ ધાતુ છે અને વિકરણ પ્રત્યય ન મૂકતા અહીંયા સીધો કાળવાચક પ્રત્યય ત મૂક્યું મેં. એ રીતનું આ રૂપ બનાવેલું છે. અહીંયા આપણે પહેલો ફેરફાર તનો છે, તો તનો ફેરફાર તમે જાણો કે ત હલંતની જગ્યાએ આપણે તી મૂકવાનું છે, બરોબર. પછી આગળ આપણે અને દૂર કરવો છે. અહીંયા હું તી મૂકી દઉં છું સીધું, ધ્યાન રાખજો, બરોબર. અને એની પછી એની સાથે સ્મા પણ લગાવી દઉં છું. હવે અ દૂર કરશો એટલે અહીંયા ની રહેશે, બરોબર. એટલે અહીંયા જે નિયમ પ્રમાણે સંધિ જે બની છે ન્ય એ યણ સંધિ છે મિત્રો. ઈ પછી ઈ પ્લસ અહીંયા અ આવેલો છે. મેં આગળ તમને જણાવ્યું છે કે ઈ પ્લસ દીર્ઘ ઈ, બરોબર. એટલે કે ઈ કે ઈ પ્લસ આ બંને સિવાયનો કોઈ પણ સ્વર આવે એટલે કે અહીંયા અ આવેલો છે માટે અહીંયા આ ઈ કે દીર્ઘ ઈનો શું થઈ જાય? ય થઈ જાય, બરોબર. અને પછી આ ન હતો એમાંથી ઈ નીકળી ગયો એટલે ન હલંત બન્યો અને એ આ ન ય સાથે જોડાય એટલે ન્ય થઈ. એટલે અહીંયા રૂપ જ્યારે બનાવીએ ત્યારે આપણો અ દૂર કરવાનો છે માટે ની લાગી જશે એટલે અહીંયા રૂપ બની જશે સીધું ની વશતી અને પછી આપણે લગાવી દેવાનું સ્મ. એટલે અહીંયા જે સ્મ પ્રયોગ ઉપસર્ગવાળા છે ને એમાં સંધિનો પ્રયોગ થાય છે, ખાસ ધ્યાન રાખજો. આમાં પણ એ જ રીતે છે. રમ એનો અર્થ થાય અટકવું, ધાતુ છે, બરોબર. વ્યરમત એટલે અહીંયા વ્ય છે એનું વી કરી નાખવાનું. શું કરી નાખવાનું? વી કરી નાખવાનું. છેલ્લું અહીંયા જે એક રૂપ લખેલું છે પ્રત્યાવર્તત, અહીંયા ધ્યાન આપજો. આ રૂપ જે છે એમાં પણ આ પ્રકારનો જ નિયમ છે, બરોબર. પ્રતિ વત્તા આ પ્લસ અ પ્લસ વર્ત ધાતુ લાગ્યું છે ને છેલ્લે ત આપણું આત્મની પદનો પ્રત્યય છે. નીચે લઉં આ રૂપને, ખ્યાલ આવે તમને, બરોબર. આ પ્રકારનું જે રૂપ છે. હવે અહીંયા જે ઉપસર્ગ છે એ પ્રતિ વત્તા આ પ્લસ અ પ્લસ વર્ત ધાતુ અને કાળવાચક પ્રત્યયમાં આપણે આત્મની પદ અન્ય પુરુષ એક વચનનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા પ્રતિ અને આ ઉપસર્ગ છે એટલે પ્રત્યય તો રહેશે જ, કોઈ ફેરફાર નહીં થાય, ધ્યાન રાખજો. અ દૂર કરશો તો પણ, બરોબર. નહીં તો જો અહીંયા પણ યણ સંધિનો જ નિયમ છે. ઈ આવેલો છે આગળ, બરોબર. એના પછીનો સ્વર છે આ, એ ઈ કે ઈ સિવાયનો સ્વર છે માટે અહીંયા જે ઈ છે એનો ય બને છે અને ય બન્યા પછી પાછળ જે સ્વર આવતો હોય એ યમાં વળી જાય. જો અહીંયા અ આવતું હતું એટલે ય થયું છે, અહીંયા આ આવે છે માટે યા થઈ જશે, બરોબર. યણ સંધિની અંદર 3 નિયમ બને છે, સંધિ જોઈશું ત્યારે ખ્યાલ આવી જશે તમને. તો કે પ્રત્યાવર્તકનું જે રૂપ બને એમાં કોઈ ફેરફાર ન થાય. પ્રત્યાવર્તક આટલું થયું, પછી આ ત છે અહીંયા ત આત્મની પદનો ઉપયોગ કર્યો છે એની જગ્યાએ આપણે તે મૂકી દેવાનું અને પછી એનું રૂપ બની જાય સ્મ, બરોબર. આની અંદર પણ મેં તમને કહ્યું એ પ્રમાણે વિરમતી સ્મ એ રીતે રૂપ બનશે. તો આટલા રૂપો તમારા માટે ઇનફ છે. આમાંથી તમને સ્મ પ્રયોગનો ખ્યાલ આવી જ જાય અને આ પ્રકારના રૂપો તમને સ્મ પ્રયોગમાં પૂછાતા હોય છે. સાથે સાથે અહીંયા એકલા રૂપો નહીં હોય જ્યારે પૂછે ત્યારે, એમાં તમને વાક્ય રચના આપેલી હશે એટલે ખાસ હાસ્યતન ભૂતકાળનું ધાતુ રૂપ ઓળખવાનું
તમને એ ધાતુ ઓળખતા આવડવું જોઈએ, તો તમને આનો ખ્યાલ આવશે. બરાબર, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો 2 મિનિટ તમે પૂછી શકો છો, નહીં તો આપણે આને આટલા સુધી રાખીશું.